હેલો, કેમ છો? જો આ બધા પાર્સલ મંગાવ્યા છે, એ મારે ઓપન કરવાના છે. તો તમારા બધા સામે લાઈવ ઓપન કરી રહી છું. તો એક પછી એક હું જણાવીશ કે કેવું છે. આ તો મિક્સ છે, મતલબ જોઈએ હવે આમાંથી શું નીકળે છે. મને ખબર નથી કે શેમાં શું છે. ટોપ છે. આમાં નીચે સ્લીવ્સમાં આ રીતે પેટર્ન આપેલી છે અને લોંગ સ્લીવ્સ છે, બરોબર. આ એક થયું. હવે સેકન્ડ. ખુલ જા રે બાબા. પણ ટોપ છે. માં પેટર્ન આ રીતે છે, મતલબ આ શર્ટ ટાઈપ લાગે છે. શર્ટમાં એટલું છે કે અહીંયા બટન હોય છે બધામાં, અહીંયા બટન નથી, ખાલી અહીંયા ઉપર થોડો પોર્શન શર્ટ જેવો છે અને સ્લીવ્સ પણ લોંગ છે આ રીતે પેટર્નમાં. ओके, तो अभी ये खोल देती हूँ. छोड़ो. તમને બધાને મારા વિડીયો જોવાના ગમે છે કે નહીં એ મને જણાવો. તો આવા સરસ વિડીયો તમારા માટે લઈને આવી શકું. આ વન પીસ છે, જો બહુ જ ફાઇન છે. આ જો નીચે આ રીતે પેટર્ન છે એને, અને આખું વ્હાઈટ બ્લેક એન્ડ વ્હાઈટમાં છે. નેકમાં આ રીતે પેટર્ન છે અને સ્લીવ્સમાં આ રીતે છે. ओके, કો સેટ છે, ખાદીમાં છે. આ રીતે છે, જો એની પેટર્ન નીચે આ રીતે છે અને સ્લીવ્સમાં પણ આ રીતે પેટર્ન કરી છે. એની દોરાથી વર્ક કરેલું છે. એમાં નાના નાના હિરણ બનાવેલા છે, આઈ થિંક. હા, એ જ છે. જો આ રીતે અને આ પેન્ટ, એમાં પણ નીચે આ રીતે વર્ક કરેલું છે. પોકેટ આપેલું છે અને આ રીતે વર્ક કરેલું છે. ઓકે, ડન. હે બાબુ, દેખો, જો આ પણ કોટ સેટ છે. આ રીતે વર્ક છે. એમાં સ્લીવ્સમાં પણ આ રીતે વર્ક છે. આખા ડ્રેસમાં આ રીતે વર્ક છે, જુઓ. અને આ કોમ્બિનેશન બહુ જ ફાઇન લાગે છે. ગ્રીન, બ્લુ, વ્હાઈટ. આ પણ ખાદી જ છે, ખાદી કોટન કહે ને એ છે.
બરોબર છે. અને એનું પેન્ટ છે જે સિમ્પલ છે, નો વર્ક. ઓકે, રૂકો ભાઈ, હજી પણ છે. આ પણ કો સેટ છે અને એમાં પણ આ રીતે વર્ક કરેલું છે, જોઈ શકો છો તમે. આ રીતની એની પેટર્ન છે. બરોબર છે, તમને બધાને દેખાય છે ને ક્લિયર? આ એનું પેન્ટ છે, એ પણ સિમ્પલ છે. આ પણ ખાદી કોટન જ છે. ઓકે, આ પણ ખાદી કોટન છે. પેન્ટ સિમ્પલ છે, એમાં કંઈ જ વર્ક નથી. આ રીતે છે. બરોબર છે. હજી એક બાકી છે. મેં સ્કર્ટ મંગાવ્યા છે. જો આ રીતે છે સ્કર્ટ, અને આનો આટલો ઘેરો છે. ઓકે, આ પણ સ્કર્ટ છે. અને એમાં આ રીતે ઘેર છે.